શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. 5-10 વાર સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામ જાણે અજાણે લેશે તેનું પણ આપણે કલ્યાણ કરવું પડશે. અને આખા બ્રહ્માંડનો સત્સંગ કરાવવો છે. 5-10 વાર સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામ જાણે અજાણે લેશે, અજાણે લેશે તો પણ તેનું પણ આપણે કલ્યાણ કરવું પડશે. ઈચ્છા ન હોય પણ તો કરવું પડશે. કેમ કે સ્વામિનારાયણ નામનું એટલું દૈવત છે, સામર્થ્ય છે. એટલે મહારાજે કહ્યું કે અમારે એનું કલ્યાણ કરવું પડશે. ને આખા બ્રહ્માંડને સત્સંગ કરાવવો છે. આપણે તો ખાલી ગુજરાતમાં ને વિશ્વમાં, પણ સ્વામીએ કહ્યું કે આખા બ્રહ્માંડને સત્સંગ કરાવવો પડશે. તો એમને તો અનંતકોટી બ્રહ્માંડ તો નજરમાં ન આવે. એક અણુ જેટલું હોય. પણ સ્વામીએ શુભ સંકલ્પ કર્યો છે. અને યોગી બાપા પણ ઘણી વાર કહેતા કે આખા બ્રહ્માંડને સત્સંગ કરાવવો છે. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે. જેટલું કાંઈ માયામય સુખ છે તે સર્વે દુઃખ વિનાનું હોય નહીં. એ વાત પણ એક જાણી રાખવી. સ્વામી કે આ સુખ દુઃખ મિશ્રિત છે, એકલું સુખ નથી. તો અક્ષરધામ થઈ જાય, એકલું સુખ હોય છે. પણ મહારાજે કહ્યું કે જેટલું કંઈ માયામય સુખ છે તે સર્વે દુઃખ વિનાનું હોય નહીં. એ જાણી જ રાખવું. એ વાત પણ એક જાણી રાખવી કે ગમે એટલું હોય તોય માયામાં ગમે એટલું સુખ હોય પણ કોઈ દુઃખ વિનાનું હોય નહીં. એ એક વાત જાણી રાખવી. મહારાજ કે તો આપણને બેલેન્સ કરવામાં વાંધો ના આવે. જ્ઞાનથી બેલેન્સ કરે કે દેહનું દુઃખ ગમે એમ હોય તો દુઃખ તો પડે જ. એ ગમે હોય, એકાંતિક ભક્ત હોય, આ હોય, પણ તો એ દેહનું દુઃખ છે એ આવે જ. એટલે ટૂંકમાં દેહના જ દુઃખ છે વધારે તો. બીજું બધું તો ઠીક છે. હવે જાણી રાખવું હોય તો બેલેન્સ કરવામાં, જ્ઞાનથી બેલેન્સ કરવામાં વાંધો ના આવે. જેટલું કંઈ માયામય સુખ છે તે સર્વે દુઃખ વિનાનું હોય નહીં. એ વાત પણ એક જાણી રાખવી. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે. વિષયનું જો સુખ છે તે કરતાં આત્માનું સુખ બહુ અધિક છે. એ તો પ્રદેશ જ નોખો થઈ ગયો, આખું બદલાઈ ગયું. જે વિષયનું જે સુખ છે તે કરતાં આત્માનું સુખ બહુ અધિક છે. વિષયનું સુખ છે એ બધું દેહને લગતું છે. તો દેહને લગતું તો ગમે એમ હોય તો એના કરતાં આત્માનું રેલ્મ બદલાઈ ગયું, ડોમિનિયન બદલાઈ ગયું. એમાં તો દુઃખ આવે જ નહીં, સુખ હોય. વિષયનું જે સુખ છે તે કરતાં આત્માનું સુખ બહુ અધિક છે. અધિક નહીં, બહુ અધિક છે, બહુ અધિક છે. ને તે કરતાં ભગવાનનું સુખ એ તો ચિંતામણી છે. અને ભગવાન જે મહારાજ ધીમે ધીમે લાવે છે અને એક સામટા કહેતા નથી. પણ અને સરખામણીમાં અને ભગવાનનું સુખ તો ઘણું અધિક છે. વિષયનું જે સુખ છે તે કરતાં આત્માનું સુખ બહુ અધિક છે, બહુ ઘણું અધિક છે. અને તે કરતાં ભગવાનનું સુખ તે તો ચિંતામણી છે. એ તો ચિંતામણી જે ચિંતવે એ મળે. અત્યારે આપણે ચિંતવીએ કે 100 માળનું મકાન થઈએ, ઇન્સ્ટન્ટલી થઈ જાય 100, ફટાક દે આપણે ખ્યાલ ના આવે.
એ ચિંતામણી. એટલે ચિંતામણી જે આપણે છીએ એ ચિંતવીએ એ આપણને મળે. તો મહારાજે એવું કે ભગવાનનું સુખ તો ચિંતામણી છે સરખામણીમાં. એ તો ભગવાનનું સુખ તો ક્યાંય નથી. પણ મહારાજે કહ્યું આ સરખામણીમાં કે આ ભગવાનનું સુખ તો ચિંતામણી છે. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે. એક જણે ₹1,00,000 બુદ્ધિ લીધી. આ સ્વામીને આ કલ્પના આવે ઘણું કહેવાય. તે વખતે બુદ્ધિનો વ્યવહાર થાય એવું બનતું નથી. પણ સ્વામીએ ક્યાંથી કાઢ્યું. પણ સ્વામીને મૂળ કહેવું તો બીજી વાત. એક જણે ₹1,00,000 બુદ્ધિ લીધી. તેમજ મોક્ષની બુદ્ધિ પણ અનેક પ્રકારની મોટા થકી શીખાય છે. સ્વામીને આના ઉપર જોવું તો એક બુદ્ધિ આજે હોય છે. આ બુદ્ધિ આજે આઈડિયા આપે છે, તમને સલાહ આપે છે. તે એક વિચારનો $1,00,00,000 હોય. એક વિચાર આપીને પાસ ઓન કરી દે. એ કંઈ વિચાર પણ એના ઉપર જે મથે એ બધું ઘણું બધું કમાય એવું છે. એટલે ટૂંકમાં સ્વામી તો બીજી વાત કરવી હતી કે જેમ એક જણે ₹1,00,000 બુદ્ધિ લીધી તેમ મોક્ષની બુદ્ધિ પણ રાજકુંવર અને પ્રધાનપુત્ર એક જંગલમાં રાત રોકાયા. સવારે પ્રધાનપુત્ર બાજુના નગરમાં ખાવાનું લેવા ગયા. દ્વાર ઉઘડતા સુધી બેસી રહ્યો. નસીબ જોગે ત્યાંનો રાજા નિર્વંશ મરી ગયો હતો. તેથી રાજગાદી માટે પ્રજાએ નક્કી કરેલું કે સવારના દરવાજા ઉઘડતા નગરમાં પહેલો દાખલ થાય તેને રાજા બનાવો. આમ પ્રધાનપુત્રને રાજગાદી મળી. આ બાજુ રાજકુંવર મિત્રની રાહ જોઈ થાક્યો. તે શોધતા એ જ નગરમાં આવી ચડ્યો. બજારમાં એક દુકાન પર લખેલું કે અહીં બુદ્ધિ વેચાય છે. તે અંદર ગયો. શેઠને કિંમત પૂછી. શેઠ કે ₹1 લાખ સુધીની બુદ્ધિ અહીં મળે છે. તરત રાજકુંવરે ₹1,00,000ની વીંટી કાઢી આપી અને બુદ્ધિ ભાગી. તો બુદ્ધિમાં શેઠે લખી આપ્યું, આપણાથી નાનો હોય અને તેને અધિકાર મળ્યો હોય તો તેને નમી દેવું. રાજકુંવરે આ વાક્ય ગોખી નાખ્યું. એમાં પ્રધાનપુત્રની રાજસવારી નીકળી. તે ઊંચા હાથી ઉપર બેઠો હતો. રાજકુંવરે તેને જોયો. પહેલાં તો સહેજ ક્રોધ ચડ્યો, પણ પેલું વાક્ય યાદ આવ્યું અને તે તરત નમી પડ્યો. પ્રધાનપુત્રે તેને સલામ કરતો જોયો. પછી રાજ દરબારમાં આવી તેણે પ્રજામત લઈ પોતાના હુકમથી રાજકુંવરને ગાદીએ બેસાડ્યો. પોતે પ્રધાન બનીને રહ્યો. જેવા હવે ક્રોધે ચડ્યા હોય કે આ સોનો રાજા, હું તો રાજા, એવો તો બધું બગડત. પણ ₹1,00,000 બુદ્ધિ લીધી. એ બુદ્ધિમાં બધું આવ્યું કે પોતાથી નાનો હોય અને હોદ મોટો હોતો મળે તેને નમી દેવું. એને યાદ આવ્યું અને બધી બાજી સુધરી ગઈ. હીરો છે તે કોઈ રીતે ફૂટે નહીં, પણ તે માકડના લોહીથી ફૂટે. આ પ્રયોગ થયેલો છે, પણ કાંઈ ફૂટે નહીં. પણ સ્વામીએ એ હતું કે જેમ આપણે સભા ભરાઈને બેઠી હોય અને કોઈ વાત કરે કે સિંહ હતો એ બકરી સાથે વાત કરી. હવે એ તો હોતો નથી, એક દ્રષ્ટાંત છે.
એમાં મહારાજે સ્વામીએ કહ્યું દ્રષ્ટાંત છે કે હીરો છે એ એનાથી માખણનું લોહીથી હીરો ફૂટે. પહેલું દ્રષ્ટાંત એને સ્વામીને કાંઈ નિસ્બત નહોતું કે ફૂટે કે ના ફૂટે, પણ એ દ્રષ્ટાંત જેમ વાઘ બકરી સાથે વાત કરે એના જેવું. તેમ વાસના કોઈથી ટળે નહીં. મુદ્દો તો આ કહેવાનું છે સ્વામી. વાસના કોઈથી ટળે નહીં, પણ મોટા કહે તેમ કરે. તેનો ગુણ આવે ને એની ક્રિયા ગમે તો તેથી ટળે. નહીંતર સાધન તો સૌર્યાદિકના કેવા તો પણ વાસના ટળી નહીં. ભૂખા કાઢી નાખે એવા 60,000 વર્ષ પાણીમાં, ઠંડા પાણીમાં આપણે એક આંગળી રાખીએ પાણીમાં, 2 કલાક પછી ફોદાઈ જાય, આમ ઉપસી આવે. તો 60,000 વર્ષ તો શું થયું હશે? એ ટૂંકમાં એટલા કઠણ સાધન કર્યા પણ તોય વાસના ટળી નહીં. પણ સ્વામીએ કહ્યું કે આ વાસના ક્યારે ટળે? વાસના કોઈથી ટળે નહીં, પણ મોટા કહે તેમ કરે. મોટા કહે તેમ કરે. તેનો ગુણ આવે ને એની ક્રિયા ગમે. ક્રિયામાં આપણે ઘણા સંશય થયા કે આમ કેમ કર્યું, આમ કેમ કર્યું, આમ કેમ. પણ ગુણ આવે, તેનો ગુણ આવે, એની ક્રિયા ગમે તો તેથી ટળે. નીકળ સાધન તો સૌભર્યાદિકના કેવા તો પણ વાસના ટળી નહીં. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરીએ, સત્સંગ થાય પણ સંગ વિના સત્સંગનું સુખ ના આવે. કેની પેઠે? તો જેમ ખાધાનું મળે પણ ખાધા વિનાનું સુખ ના આવે. કેટલા સરળ દ્રષ્ટાંત સ્વામી આપે. જેમ લુગડા ઘરેણાં મળે તો પહેર્યા એનું તેનું સુખ ના આવે. ભલે લાખ રૂપિયાના, કરોડ રૂપિયાના ઘરેણાં હોય પણ પહેર્યા વિના સુખ આવે નહીં. ધારણ કરે સુખ આવે નહીં. એમ લુગડા ઘરેણાં પણ પહેર્યા વિનાનું સુખ ના આવે. ભલે ગમે એટલું કિંમતી હોય પણ પહેર્યા વિનાનું સુખ ના આવે. જેમ ખાધાનું મળે પણ ખાધા વિનાનું સુખ ના આવે. ખાવાનું બધું 100 પ્રકારનું પકવાન હોય પણ મોઢામાં નાખે તો જ સુખ આવે. એ તો જોઈ રાખે કાંઈ સુખ ના આવે. જેમ લુગડા ઘરેણાં મળે તો પણ પહેર્યા વિના તેનું સુખ ના આવે, તેમ સંગ વિના સત્સંગનું સુખ આવે નહીં. સંગ વિના એટલે સમાગમ કરવું પડે, વાતચીત કરવી પડે. એમને બેસી રહે તો કાંઈ ના થાય. પણ અરસપરસ વાતચીત કરે, મહિમાનું ગુણગાન ગાય તો ઘણું બધું સુખ આવે. અને આ સત્સંગ તો એવી રીતે જ વધ્યો છે. આ 1 to 1 સભામાં વાત થાય ને બીજા ઘણા ગ્રહણ કરે ના કરે એની મરજીની ઈચ્છા, ના કરે ગ્રહણ. પણ 1 to 1 હોય તે એક અને આ રીતે સત્સંગ વધ્યો છે. 1 to 1 અરસપરસ વાતોચીતો કરે, ભગવાનના મહિમાની વાતો કરે અને આ સત્સંગ વધ્યો છે. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી, આવા સાધુને મનમાં સંભાળીએ તો મનના પાપ ભરી જાય. હવે મનના પાપ તો કેટલા બધા ભયંકર હોય, પણ તોય આવા સાધુ એ ગુણાતીત સંતને સંભાળીએ તો શાસ્ત્રીમાં જ, યોગીમાં જ, પ્રમુખમાં જ આવા સાધુને સંભાળીએ તો મનના પાપ ભરી જાય. મનના પાપ તો ભરેવા નથી કોઈ પણ સંજોગોમાં. એકમાંથી અનેક ફૂટે, અનેક સંકલ્પો ફૂટે એટલે ટળેવા જ નથી. પણ મોટા પુરુષને, ખરેખર મોટા પુરુષ હોય શાસ્ત્રીય યોગીમાં જ, એને સંભાળીએ, ખરેખર સંભાળીએ, ઉપરથી નહીં, આમ સંભાળીએ એટલે અંતરમાં
ઉતરે એ રીતે સંભાળીએ. આવા સાધન મનમાં સંભાળીએ તો મનના પાપ ભરી જાય, ને વાતો સાંભળીએ તો કાનના પાપ ભરી જાય, ને દર્શન કરીએ તો આંખના પાપ ભરી જાય. એમ મહિમા જાણવો, મહિમા આવો રીતે મહિમા જાણવો, એમને એમ ખાલી ખાલી નહીં, આ રીતે મહિમા જાણવો. એટલે આ સાચું છે કે આંખના પાપ ભરી જાય, કાનના પાપ ભરી જાય, અને દર્શન કરીએ તો આંખના પાપ ભરી જાય. એ બધી વાત સાચું છે એમ માનીને વિચાર કરીએ અને એ રીતે સાંભળીએ તો એની અસર થાય. ઉપરથી તો જેમ ઘેટા બકરા આપણે પાસ થતા હોય, જોયા તો ખરા પણ એને એમાં લક્ષ હોય નહીં, એ ન જીવા જાય. એવી રીતે નહીં, ખરેખર આપણે એવો મહિમા સમજવો, આવી રીતે મહિમા સમજવો કે આ ખરેખર સાચું છે. આંખના પાપ ભરી જાય અને કાનના પાપ ભરી જાય, દર્શન કરીએ તો આંખના પાપ ભરી જાય. એમ મહિમા જાણવો. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે, આથી કરોડ ગણો સત્સંગ થશે ને આથી કરોડ ઘણા મંદિરો થશે, પણ આ વાતોને આ કથા નહીં મળે ને વ્યવહાર પ્રધાન થઈ જશે. સ્વામી કરોડ ઘણા મંદિર થશે, એક મંદિર કરતાં તો ફે નીકળી જાય. કરોડ મંદિર પણ સ્વામી કે થશે એનો વાંધો નહીં. કરોડ ઘણો મંદિર થશે ને કરોડ ઘણા ને આથી કરોડ ઘણો સત્સંગ થશે ને આથી કરોડ ઘણા મંદિરો થશે. કરોડ ઘણો સત્સંગ એટલે આપણે સંખ્યામાં કે આથી કરોડ ઘણો સત્સંગ થશે. સ્વામી આગળ તો 2-5 બેઠા હશે એની વાત નથી. એટલે આ સત્સંગ જે આ સામાન્યપણે આથી કરોડ ઘણો સત્સંગ થશે, કરોડ ઘણા મંદિરો થશે, પણ આ વાતોને આ કથા નહીં મળે. જે શાસ્ત્રીમાં જે યોગી બાપાએ જે વાત કરી, એક આપણે ઉપરથી લઈએ છીએ, ધારતા નથી. ધારીએ તો કામ થઈ જાય. સ્વામી કે આ સત્સંગ જીવ બ્રહ્મરૂપ થઈ જાય. કેમ થતો નથી? જે બધું ઉપરથી બધું સાંભળ્યું હોય એ પણ અસર તો કરે છે, પણ તો એવી અસર ચોટદાર અસર ના કરે. આ સાધન મનમાં સંભાળીએ તો મનના પાપ ભરી જાય, ને વાતો સાંભળીએ તો કાનના પાપ ભરી જાય, ને દર્શન કરીએ તો આંખના પાપ ભરી જાય. એમ મહિમા જાણવો, એવો મહિમા સમજીને આવી રીતે મહિમા સમજીને બધું કરીએ તો કામ થાય.